લાયન્સ ક્લબ આતલિયાની 32માં પ્રમુખ સેક્રેટરી ખજાનચી અને બોર્ડના સભ્યો વર્ષ 2024-25 માટે શપથવિધિ સમારોહ કચ્છ કડવા પાટીદાર સમાજના હોલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ચાલુ વર્ષમાં પ્રમુખ લાયન્સ નિલેશભાઈ મિસ્ત્રી દ્વારા પૂરા વર્ષ દરમિયાન ક્લબની અંદર સારું કામ અને ડોનેશન સાથ સહકાર આપનાર સભ્યોને સન્માનવામાં આવ્યા. શપથવિધિના અધિકારી લાયન્સ પરેશભાઈ પટેલ MJF આવતા વર્ષના 2024-25ના ડિસ્ટ્રિક્ટ 32-32Fના ગવર્નર છે. એમના દ્વારા પ્રમુખ લાયન્સ સનત પટેલ, સેક્રેટરી લાયન્સ નરેશ વસી, ખજાનચી લાયન્સ તેજસ ગાંધી અને બોર્ડ મેમ્બરોને અલગ અંદાજમાં શપથ લેવડાવ્યા હતા. મુખ્ય મહેમાન લાયન્સ ડોક્ટર વિજયભાઈ દેસાઈ PVMC દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી. બીજા મુખ્ય મહેમાન લાયન્સ મુબારક કસલી PDGએ પણ શુભેચ્છા પાઠવી હતી અને આવનાર વર્ષમાં વધુમાં વધુ સેવાકીય કાર્યો થાય અને કાયમી પ્રોજેક્ટોની સાર સંભાળ સાથે નવા પ્રોજેક્ટ કરવા આશીર્વાદ આપ્યા હતા. હાલના સેક્રેટરી લાયન્સ નિમિષા મિસ્ત્રી દ્વારા ચાલુ વર્ષની સેવાકીય કાર્યોની ઝાંખી કરવામાં આવી હતી. આ સમારોહમાં ક્લબના સભ્યો ચીખલી, બિલીમોરા, યુગમા, ગણદેવી, અમલસાડ રિજિયનલ સભ્યો હાજર રહ્યા હતા. તેમજ બિલીમોરાની સેવાકીય ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો, કચ્છી સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો સૌ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી અને ક્લબ અને અન્ય દાતાઓ દ્વારા સેવાકીય કાર્ય માટે દાન પણ આપ્યું હતું. RCZC ક્લબના હોદ્દેદારો, ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. MOC લાયન્સ ગીતા સોલંકી, લાયન્સ રશ્મિ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે લાયન્સ તેજસભાઈ દ્વારા નામી અનામી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.